નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી। શામળાજીથી આવી રહી છે। શામળાજીમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર આરોપી આખરે પકડાઈ ગયો છે। અમદાવાદના અમરાઈવાડીની યુવતીને લઈને થયો હતો ફરાર। યુવક યુવતી પૂછપરછ માટે શામળાજી પોલીસ સ્ટેશને લવાયા હતા અને પૂછપરછ દરમિયાન બાથરૂમ જવાના બહાને કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો। ધરપકડ ટાળવા માટે તે ફરાર થયો હતો। ગણતરીના કલાકોમાં ટીમો બનાવી યુવકને ઝડપી લેવાયો છે। અમદાવાદ પોલીસ યુવક યુવતીને લઈ અમદાવાદ લઈ જતા મામલો સમેટાયો છે। વધુ માહિતી સાથે હાર્દિક પટેલ અમારી સાથે જોડાયા છે। હાર્દિક, શામળાજી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલો આરોપી પકડાયો છે। આ આરોપી પર શું આરોપ હતો અને હાલ શું કાર્યવાહી થઈ? ખેરાડી ગામનો એક યુવક છે ઓરેન્જ ખરાડી, તેના દ્વારા અમદાવાદ અમરાઈવાડા વિસ્તારની એક યુવતીનું અપહરણ કર્યાનો ગુનો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો। જ્યાં પોલીસના જે અમદાવાદ પોલીસ છે આ સમગ્ર મામલે ટીમો બનાવી તપાસ કરતી હતી। ત્યારે શામળાજી પોલીસનો સંપર્ક કરતા શામળાજી પોલીસ દ્વારા શામળાજી મંદિરની આસપાસ આ યુવક યુવતી શંકાસ્પદ હાલતમાં છેલ્લા 3 દિવસમાં મળી આવ્યા હતા। પોલીસ દ્વારા આ યુવક યુવતીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા। દરમિયાનમાં યુવક દ્વારા બાથરૂમમાં જવાના બહાને ફરાર થવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ શામળાજી પોલીસ દ્વારા ટીમો બનાવી અને યુવકને કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ અમદાવાદ અમરાઈવાડી જે પોલીસ છે તેને સોંપી દેવામાં આવતા હાલ સમગ્ર મામલો જે છે સમેટાઈ ચૂક્યો છે। પરંતુ જે યુવતીના પરિવારજનો છે તેમના દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે યુવક દ્વારા યુવતીનું અપહરણ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જે આરોપી ફરાર થયો ત્યારબાદ ચકચાર મચી જવા પામી હતી। જી પંકજ। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। કચ્છમાં નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ। કોટડા જડોદરમાં બાઇક મુદ્દે બે જૂથ સામસામે આવી ગયા અને મોડી રાત્રે અથડામણ થઈ। મોડી રાત્રે બંને જૂથના લોકો નેશનલ હાઈવે પર સામસામે આવી ગયા। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। પોલીસે ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિ પર કાબુ મેળવ્યો। બે વાહનો અને કેબિનોને આગ ચાંપી કરવામાં આવી। તો વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી અમારી સાથે જોડાયા છે। મેહુલ, નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। શું બાઇક મુદ્દે આ અથડામણ થઈ હતી? હાલ શું પરિસ્થિતિ છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં છે તે હુમલાથી તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો, જેમાં એક ટોળાએ છે તે બે વાહનોને આગચંપી કરી હતી। તો ત્યારે પોલીસનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો। નખત્રાણાના કોટડા જડોદરમાં જે એક યુવાન છે તે બાઇક મુદ્દે તેના પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જેને લઈને આ છે તે એક બે જૂથ છે તે સામસામે આવી ગયા હતા અને તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો। તેમાં વાહનો અને કેબિનોમાં આગચંપી કરી હતી। તો પોલીસ દ્વારા છે તે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો। એસઆરપીની એક ટુકડી છે અને તેમજ આઈજી રેન્જ સહિતના અધિકારીઓ છે તે પણ સ્થાનિકે પહોંચી ગયા હતા અને પોલીસે અશ્રુવાયુના સેલ છોડી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। હાલની જો વાત કરીએ તો હાલ પણ સમગ્ર ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને પોલીસે સમગ્ર ગામને કંટ્રોલ કરી રાખ્યું છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। હવે વાત સહાયની સમસ્યાની। કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને મળશે સહાય। એસડીઆરએફમાંથી આ સહાયની ચૂકવણીનો આદેશ કરવામાં આવ્યો છે। જરૂરી વિગતો મેળવી 10 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે। મૃતકના પરિવારજનોના ખાતામાં સીધી સહાય મળશે। એકથી વધારે વારસદાર હશે તો તમામનું સંમતિ પત્રક જરૂરી રહેશે। આધાર કાર્ડ સહિતની વિગતો માંગવામાં આવશે। તો કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિ જે છે તેના પરિવારજનોને સહાય આપવામાં આવશે। એસડીઆરએફમાંથી આ સહાયની ચૂકવણીના આદેશ કરવામાં આવ્યા છે। મૃતકના પરિવારજનના ખાતામાં સીધી આ સહાય ચૂકવાશે। કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત બાદ લોકો આ યોજનાનો લાભ લેવા મથામણ કરી રહ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના લોકોને સહાય માટે ફોર્મ કઈ રીતે ભરવું અને કોરોનાની પહેલી કે બીજી લહેરમાં થયેલા મોતના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોત થયું હોવાનો પુરાવો કઈ રીતે મેળવવો તે પ્રક્રિયા પણ આ પરિવારજનોને અસમંજસની સ્થિતિમાં મૂકી દે તેવી છે। મૃતકોના પરિવારજનો ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોતનું કારણ લખાવવા અસારવામાં સિવિલ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે। મૃતકોના પરિવારજનોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી પોતાની વેદના રજૂ કરી।
એક તરફ આ પરિવારજનો પોતાના સ્વજનોના મોતના આઘાતમાંથી બહાર નથી આવ્યા, ત્યાં સહાય માટે આવી ગૂંચવણ ભરેલી પ્રક્રિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં રહેતા વંદનાબેનની વાત કરીએ તો તેમના સસરાને કોરોના થતા 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયેલા, જેમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું, પણ તંત્રએ ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ જ નહોતું લખ્યું. સસરાને મરણ થયું કોરોના 1200 બેડમાં. એ વખતે ડેથ વખતે આ સ્લીપ આપી છે, પણ એમાં મોતનું કારણ નથી આપ્યું. હવે અત્યારે અમારે મોતનું કારણ રજૂ કરવા માટે અહીંયા ફોર્મ ને બધું લઈને 2.5 કલાકથી અમે લાઈનમાં ઊભા છીએ. 30 માર્ચે 1200 બેડમાં નિધન થયું હતું. હવે અત્યારે સરકારે સહાય માટે ફોર્મ પર જે કોરોનામાં આ સ્લીપ ડેથ સર્ટિફિકેટની સ્લીપ આપી છે એમાં કોઈ જાતનું મોતનું કારણ મેન્શન કર્યું જ નથી. તો હવે વાત વિપુલભાઈની કરીએ તો તેમને પ્રક્રિયા તો ખબર છે, પણ તેઓ કહી રહ્યા છે કે આ સહાય મેળવવા માટે પ્રક્રિયા ખૂબ લાંબી છે. તેમણે પણ સરકાર પાસે આ પ્રક્રિયા ઓનલાઈન કરાવવાની માંગ કરી. મારે જોડે સર્ટિફિકેટ નથી, એમનું ખાલી ડેથ સર્ટિફિકેટ છે. એના રિલેટિવ માટે હું નીકાળવા માટે અહીંયા ઊભો છું. એમસીસીડી સર્ટિફિકેટ એમસીસી ના, એમાં કોરોના મેન્શન નથી, પણ જે મેન્શન કરાવવાનું હતું એ લખાવવા માટે હું અહીંયા ઊભો છું. આના નીકાળે એમસીસીડી સર્ટિફિકેટ નીકાળ્યા પછી પણ બીજી પ્રોસેસ છે, જે આ સર્ટિફિકેટ મળી જશે એના પછીની બીજો તબક્કો સ્ટાર્ટ થશે. એમાં અત્યારે જે બસ આ ફોર્મ એમનું એમસીસીડી સર્ટિફિકેટ આપ્યું એમાં બધી ડિટેલ ફિલ કરીને અહીંયા જમા કરાવવાનું હોય છે, જે તમે જોઈ રહ્યા છો. પણ એનું રિસોલ્યુશન અત્યારે આ વેટિંગના લીધે થઈ નહીં હતું. તો ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુ લખાવવા લાંબી લાઇનમાં ઉભેલા આ ઉર્વશીબેનને તો કઈ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવી એ જ ખબર નથી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે 1200 બેડની હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો કોરોના જ હોય, અને છતાં પણ સરકાર અમને લાઇનમાં ઊભા રાખે છે. આ દ્રશ્યો ખરેખર વિચલિત કરી દે તેવા છે. એક તરફ પરિવારમાં માતમનો માહોલ અને બીજી તરફ સહાય મેળવવા માટેની આ જટિલ પ્રક્રિયા, જેના કારણે પરિવારજનો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દેશ અને રાજ્યમાં આવા લાખો પરિવારો છે જે સહાય માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા મજબૂર છે. એ તો કઈ ખબર નથી. હવે ફોર્મ ભરીને ઉભા રહ્યા છે. હવે શું પ્રોસિજર કરે છે ખબર પડશે. હવે 1200 બેડમાં રાખ્યા હતા છે, છતાંય કશું લખી નથી આપ્યું. ખાલી કોરોના આપી દીધું, કઈ જ લખ્યું નથી, મેન્શન કર્યું જ નથી કશું. એને કારણે અત્યારે હા 1200 બેડમાં છે તો કોરોના જતો ને, તો આ બધી ભીડ કરવાની જરૂર જ ના હોય સરકારને. કારણ નથી લખવામાં આવ્યું, અને તેની પાછળનું કારણ છે કે અહીં તમામ લોકો છે આ પ્રકારે લાઈનમાં ઊભા રહ્યા છે કોઝ ઓફ ડેથ ન લખવાને કારણે. ખાસ કરીને 1200 બેડની અંદર કોરોના વાયરસને જે પ્રકોપ હતો તેમાં સૌથી વધારે લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે એ જ લોકો છે ત્યારે પણ ધક્કા ખાતા હતા, અને આજે પણ તેઓ સર્ટિફિકેટ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પંચમહાલના ગોધરામાં વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ એક વ્યક્તિને મોબાઈલમાં મેસેજ આવી ગયો. જેઠાનંદ નામનો વ્યક્તિ જ્યારે કોરોનાનો બીજો ડોઝ લેવા પહોંચ્યો તો તેને કહેવામાં આવ્યું કે બંને ડોઝ લેવાઈ ચૂક્યા છે, પરંતુ તેણે 2 ડોઝ લીધા નહોતા. ભારે અસમંજસ બાદ આખરે તેને બીજો ડોઝ આપવામાં આવ્યો. તંત્રના છબરડા અંગે યુવકે ભારે નારાજગી વ્યક્ત કરી. ગઈકાલે મને મારા મોબાઈલ નંબર પર એક SMS આવ્યો કોવિડશિલ્ડ રસીનો કે આપનો બીજો સેકન્ડ ડોઝ મુકાઈ ગયેલ છે, આપ આપનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેશો. પરંતુ મેં બીજો ડોઝ રસીનો મુકાવેલ નથી. અત્યારે બીજો ડોઝ મુકાવવા આવ્યો તો મને એવું કહેવામાં આવે છે પટેલવાડામાંથી કે તમારો ડોઝ મુકાઈ ગયો છે. આજે એ વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આવ્યા હતા. અમે કોમ્પ્યુટરમાં ચેક કર્યું, પણ એમને બીજા ડોઝનું સર્ટિફિકેટ એમની પાસે કાલનું આવી ગયેલું હતું. એટલે અમે કીધું કે ભાઈ ભૂલથી કદાચ એન્ટ્રી થઈ ગઈ હોય એટલે આજે તમને રસીનો બીજો ડોઝ આપી દઈએ છીએ. કદાચ રનિંગમાં કોઈની એન્ટ્રી કરતાં કદાચ એક નામ પર બીજું નામ આવી ગયું હોય તો કદાચ એન્ટ્રી ભૂલથી થઈ ગઈ. સુરતમાં રસીકરણ કાર્યક્રમ વેગ પકડે તે માટે એક અનોખી સ્કીમ શરૂ કરાઈ, જેમાં રસીનો બીજો ડોઝ મુકાવનારને મહાનગરપાલિકા 1 લીટર તેલ આપશે. સુરતમાં હજુ પણ 6 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો નથી. 100% રસીકરણ થાય તે માટે નગરપાલિકાએ પ્રયોગ અજમાવ્યો છે. પાલિકાના રસીકરણ કેન્દ્ર પર રસીનો બીજો ડોઝ મુકાવનારને 1 લીટર તેલ આપવામાં આવશે. સુરતમાં મહાનગરપાલિકાના જેટલા વેક્સિનેશન સાઇટ છે ત્યાં આગળ જે લોકોએ પ્રથમ ડોઝ કોર્પોરેશનમાં લીધો હશે એ લોકોને વહેલા તે પહેલાંના ધોરણે અને ઉપલબ્ધ જથ્થાના આધારે આવતીકાલથી 1 લીટર એડિબલ ઓઇલ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. હવે વાત દુષ્કર્મની.
વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસને યુવતીની સાયકલ હાથ લાગી છે. બંને આરોપી વિશે સિક્યુરિટી ગાર્ડની સઘન પૂછપરછ કરવામાં આવી. વડોદરા દુષ્કર્મ કેસમાં પીડિતાની ગુમ થયેલી સાયકલને 25 દિવસ બાદ રેલવે એલસીબીએ શોધી કાઢી છે. ઓપી રોડ પર મલ્હાર પોઈન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યોરિટી ગાર્ડને પીડિતાની સાયકલ સાથે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સાયકલ પીડિતાની જ છે. તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે પણ માહિતી મળી શકે છે. એસઆઈટી બની ગઈ છે. અમારી ડીસીપી અમારી ટીમ સાથે જોડાયેલી છે. અમારા ડીસીપી ક્રાઇમ એસઆઈટીના મેમ્બર છે અને કાલે આપણે જોયું કે એક કડી એટલે સાયકલ મળી છે અને ટૂંક સમયમાં અમને ઉમ્મીદ છે કે તોમતદારો પણ મળી જશે. રેલવે એલસીબી પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું હતું. પીડિતાની સાયકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા. એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું. સિક્યોરિટી ગાર્ડના 3 3 વ્હીલર ટેમ્પોમાં પણ મળી આવ્યા છે, જેની FSL તપાસ કરાવવામાં આવશે. એ તઈ બાજુમાં પડીને હતી. એ તો મેં બી જોઈ, સાંજે ટિફિન આપવા ગઈ ને તારે સાયકલ પડી હતી તઈ. તે સવારે લઈ આવ્યા હતા. પડી રહી તો લઈ જાવ, છોકરીઓ ફેરવશે. અમને ખબર નહીં આવું થયું છે કે અમુક છોકરીની સાયકલ એવી અમને ખબર નથી એટલે લઈ આવેલા. આ કેસમાં હાલ પોલીસે 2 સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવા અને કમલેશ રાઠવાની અટકાયત કરી સઘન પૂછપરછ શરૂ કરી છે અને બંનેના કપડાં પણ જપ્ત કર્યા છે, જેને FSLમાં મોકલવામાં આવશે. મહેશ રાઠવાએ કબૂલાત કરી છે કે વેક્સિન મેદાન પાસેથી સાયકલ મળી આવી હતી. સાયકલને ઝાડ નીચે છુપાવી ટાયર કાઢી નખાયા હતા, જેથી પોલીસે ઘટના સ્થળે વિડીયોગ્રાફી કરીને પંચનામું કર્યું હતું. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરામાં NGOમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને આપઘાત બાદ ઓએસિસ સંસ્થા શંકાના ઘેરામાં આવી છે. આ સંસ્થા સાથે જોડાયેલી યુવતીઓ અને તેમના વાલીઓએ પોલીસ કમિશનરને મળી સંસ્થાને બદનામ કરવાની કોશિશ થતી હોવાની રજૂઆત કરી. જોકે યુવક યુવતીઓએ દુષ્કર્મની ઘટના સામે દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ કેસ અંગે કહેવાનો ઇનકાર કર્યો. સાથે મીડિયા સામે રોષ વ્યક્ત કર્યો. આજે ઓએસિસ પર જે ખોટા આક્ષેપો મુકાઈ રહ્યા છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એમાં અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. છતાં જે પણ આક્ષેપો મુકાઈ રહ્યા છે, ખોટા જે પણ બદનામી કરવામાં આવી રહી છે ખોટી રીતે, એના માટે અમે સામે એને લડવા માટે આવ્યા છે કે અમારે આ નથી જોઈતું, અમારે પણ ન્યાય જ જોઈએ છે અને એ ન્યાય છોકરીને મળવો જ જોઈએ. એના માટે છેલ્લા 20 દિવસથી અમે લડત કરીએ છીએ અને અમે જે કામ કરીએ છીએ, અમે જે રીતના યુવાનો છે એની તદ્દન વિરુદ્ધ બધું છાપવામાં આવ્યું છે, જેનાથી અમને ખૂબ જ અસંતોષ, ખૂબ જ દુઃખની લાગણી થાય છે. જે ઓએસિસના સિનિયર્સ છે એ લોકોમાં એટલી તાકાત છે કે એ લોકો કશું પણ કરી શકે, હમણાં છૂટા પડીને લાખો કમાઈ શકે એવી તાકાત છે, પણ એ લોકો એવું ચૂઝ કર્યું છે કે એ લોકો સમાજ માટે, દેશના ઘડતર માટે પોતાની આખી જિંદગી આપશે અને કોઈ આટલો મોટો સેક્રિફાઈસ આપ્યો છે ને આપણે એને ગંદા લેબલ્સ લગાવીએ છીએ. ઇઝ ધીસ રાઈટ? બ્રેક બાદ હવે વાત કરીએ રખડતી રંજાડની. રખડતા ઢોરની સમસ્યાને નિવારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના AMCએ શહેરી વિકાસ વિભાગને મોકલી દરખાસ્ત. મહારાષ્ટ્ર એક્ટ 1976 અનુસાર રખડતા ઢોર પર નવો કાયદો બનાવવા રજૂઆત કરવામાં આવી. નામદાર હાઈકોર્ટના નિર્દેશ મુજબ મહારાષ્ટ્ર એક્ટ 1976 પશુપાલન વ્યવસાય શહેરના બહાર જ કરવા કરાશે રજૂઆત. AMCની હદ બહાર જ પશુપાલન વ્યવસ્થા કરી શકાશે. પશુપાલકોએ સ્વખર્ચે પશુ રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરની રાહે અમદાવાદ શહેરની બહાર પશુપાલન વ્યવસાય થાય તેવી મનપાની રજૂઆત છે. આખરી નિર્ણય રાજ્ય સરકાર પર મુકાયો છે. જૂનાગઢમાં એક ગાય સ્થાનિકો માટે ચિંતાનું કારણ બની ગઈ. ખાસ વાત એ છે કે આ ગાય બાઇક પર સવાર લોકોને જ નિશાન બનાવી રહી છે. આ દૃશ્યો જૂનાગઢ શહેરના લક્ષ્મીનગર વિસ્તારના છે, જ્યાં આલ્ફા સ્કૂલ નજીક ગાયનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જાણે કોઈ બદલો લેતી હોય એમ આ ગાય બાઇક સવારનો પીછો કરીને બાઇક રોકાવે છે અને ફેન્ટ મારીને બાઇક પર સવાર મહિલા, બાળક અને ચાલકને નીચે પાડી દે છે. ત્યારબાદ પણ આ ગાય મહિલા અને પુરુષને માથા મારીને ઈજા પહોંચાડે છે. આ દરમિયાન જ મહિલા બાળકને દૂર જતા રહેવાનું કહેતા બાળક સલામત રીતે ઓટલા પર પહોંચી જાય છે. ત્યાં જ આસપાસમાંથી અન્ય કેટલાક લોકો મદદ માટે દોડી આવ્યા અને રાહત થઈ. આવી એક નહીં 3 થી 4 ઘટનાઓ આ વિસ્તારમાં બની. આ બીજા દૃશ્ય જોઈ લો. બરાબર એવી જ રીતે બાઇકનો પીછો કરી બાઇક રોકાવી, માથું મારી બાઇક પર સવાર મહિલા અને પુરુષને નીચે પાડી દીધા
અને ઈજા પહોંચાડી. સ્થાનિકોનો દાવો છે કે એક જ દિવસમાં ગાયના કારણે 5 લોકો ઈજાગ્રસ્ત થયા. 4 દિવસ પહેલા આવી જ રીતે 3 લોકોને નિશાન બનાવાયા હતા. સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરાઈ છે, પરંતુ ઢોર પકડવાની યોગ્ય કામગીરી નથી થઈ રહી. સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, જેને લઈ રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ તો બનાવાયો, પરંતુ ત્યાં પણ રખડતા ઢોરને લીધે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. સ્થાનિકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ અંગે કોઈ નિરાકરણ લાવવામાં આવે, જેથી અણબનાવને રોકી શકાય. હાલમાં રિવરફ્રન્ટ ઉપર રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે. રિવરફ્રન્ટ ઉપર શહેરની જાહેર રોડ ઉપર બંને શાકભાજી આગળ રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ છે. સિનિયર સિટીઝન અને રાહદારીને ખૂબ જ મુશ્કેલી પડે છે. અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે, કોઈ સાંભળતો નથી. અત્યારે રિવરફ્રન્ટ ઉપર જે અમુક ઢોરા ત્યાં હોય છે, એ ઢોરા ને લોકોને અડચણરૂપ થાય છે અને બાકડે છે, ત્યારે નિર્દોષ લોકો હેરાન થાય છે. તો તંત્રને અને રાજકીય આગેવાનોને અમારી એક જ રિક્વેસ્ટ છે કે આ ઢોરા માટે એક રિઝર્વ કલેક્ટર પાસેથી એક જગ્યા લઈને રિઝર્વ એક જગ્યા કરવી જોઈએ. ત્યાં નીણથી માંડીને બધું વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને ઢોર માલિકોને એને ત્યાં પોતાના ઢોરા ત્યાં રાખી શકે અને નિભાવ પણ કરી શકે, જેથી કરીને નિર્દોષ લોકોને હેરાનગતિ ન થાય. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે કે રખડતા ઢોરને કારણે કેટલાય લોકોને અકસ્માત થયા હોય, કેટલાય લોકો પર રખડતા ઢોરે હુમલા કર્યા હોય. રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોર વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા છે. જાહેર રસ્તા પર રખડતા ઢોરનું સામ્રાજ્ય હોય એવા દ્રશ્યો વારંવાર સામે આવે છે. ક્યારેક તો રસ્તા પર આખલાએ એવું ભયંકર યુદ્ધ કરતા હોય છે કે અહીંથી નીકળતા રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ જાય છે. આખલા યુદ્ધમાં લોકો અડફેટે આવ્યા હોય એવી પણ ઘટના બની ચૂકી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા નવી નવી ટેકનિકો અપનાવી રહી છે. નવા અને યુવા મતદારોને આકર્ષવા સોશિયલ મીડિયાનો પણ બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપના ઉમેદવારો માટે પ્રચાર માત્ર રોડ ટુ રોડ જ નહીં, પરંતુ મોબાઈલ ટુ મોબાઈલ પણ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા થ્રુ એ લોકોએ બધા યુથને ઘણું જણાવ્યું છે કે કોણ કોણ ઊભું છે, કોણ નહીં, અને એના થ્રુ અમે એનાલિસિસ કરશું કે કોને આપવાનું, જે વિકાસ અને જે અમારા માટે સારું હોય. આ વખતે યુવા મતદારની સંખ્યા વિશેષ છે, એટલે એ લોકોને અમે સોશિયલ મીડિયા થ્રુ, ઇન્સ્ટાગ્રામ થ્રુ, વોટ્સએપ થ્રુ 1 to 1 અમે એ લોકોને એપ્રોચ કરીએ છીએ એ લોકોને, અને એ લોકોનો રિસ્પોન્સ પણ ઘણો સારો છે અમને. પંચમહાલમાં ધર્માંતરણ મુદ્દે નવો વળાંક આવ્યો છે. સિંધી સમાજના આગેવાન અને વિશ્વ હિન્દુ પરિષદે ખ્રિસ્તી ધર્મની વિધિમાં હાજર રહેલા 3 પરિવારોનું શુદ્ધિકરણ કર્યું. 20 જેટલા સભ્યોને હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે દૂધ, ગંગાજળ અને મંત્રોચ્ચારથી શુદ્ધિકરણની વિધિ કરી. 2 દિવસથી પંચમહાલમાં ધર્માંતરણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો, જેમાં નડિયાદના 13 જેટલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ 3 પરિવારોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હોવાના આરોપ થયા. રામજી મંદિરના મહંત દ્વારા શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી. બે દિવસ પહેલાંની એક જે સમાજમાં દુઃખદ ઘટના બનેલ હતી કે કેટલા ઈસાઈ મિશનરીઓ દ્વારા હિન્દુ પરિવારોને ધર્માંતરિત કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો હતો. સમાજના આગેવાનો અને બાકીના લોકોને ધ્યાનમાં આવતા એ પરિવારનો સંપર્ક કરી પરિવારને પણ એમને પણ એવું લાગ્યું કે અમારાથી એક ભૂલ થઈ છે, કે અમારી કોઈ સમસ્યાઓના કારણે અમે ઈસુની પ્રે કરતા અથવા તો આ ધર્મમાં માનતા થયા હતા, એવી પ્રકારની એમને પ્રેરણા મળી હતી. પણ આજ રોજ સંતો અને બાકીના સમાજના આગેવાનોના માધ્યમથી, સમજાવટથી તેઓ પોતાના ધર્મમાં ફરી માનવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, અને આજ રોજ ધાર્મિક વિધિ દ્વારા ફરીથી પોતે પોતાના ધર્મમાં પરિવર્તિત થઈ રહ્યા છે. 2 થી 3 વખત અમે જાતે ગયા હતા પ્રાર્થના માટે, અને 2 થી 3 વખત એ પણ અમારી ત્યાં પ્રાર્થના માટે આવ્યા હતા, પણ આનો એવું કોઈ જાતનો ધર્મ પરિવર્તન કર્યો નથી. તે છતાં મારી સમાજને કાં મારા હિન્દુ સમાજને એવું લાગ્યું હોય કે અમારી ભૂલ છે, અમે ભૂલ સ્વીકાર કરીએ છીએ અને અમારા આગેવાનો જોડે અમે માફી માંગીએ છીએ કે અમારા લીધે તમને કોઈ દુઃખ થયું હોય તો એના માટે અમે માફી માંગીએ. અમારા સમાજમાં જે અમારા ઘરે બન્યું એનાથી હું અમારા સમાજને જે બી ઠેસ પહોંચી હું માફી માંગુ છું, તો અમે ધર્મ પરિવર્તન કર્યું નથી. અને આજે અમે બધા સમાજના આગેવાનોને આગળ પ્રતિજ્ઞા કરી છે કોઈ દિવસ બી આવું બીજી વાર નહીં બને, અને જે કહેશે અમે એ પ્રમાણે ચાલો.
નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. કોટડા જડોદરમાં બાઇક મુદ્દે બે જૂથ સામસામે આવી ગયા. મોડી રાત્રે બંને જૂથના લોકો નેશનલ હાઈવે પર સામસામે આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ પર કાબુ મેળવ્યો. બે વાહનો અને કેબિનોને આગ ચંપી કરવામાં આવી. ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ સોલંકી કચ્છથી જોડાયા છે. મેહુલ, નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે જે જૂથ અથડામણનો બનાવ બન્યો, હાલ પરિસ્થિતિ શું છે અને કોઈ અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા? જી ચોક્કસ વાત કરીએ તો નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે બાઇક ચલાવવા મુદ્દે યુવાન પર હુમલો કરવામાં આવતા એક જૂથના ટોળાએ છે તે વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી. તો પોલીસે પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે ગામમાં પોલીસ છાવણી ગામ છે તે સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. તો આજે તકેદારીના ભાગરૂપે ગામની જે માધ્યમિક શાળા છે તે પણ બંધ કરાઈ છે. હાલની જો વાત કરીએ તો આઈજી, એસપી, ડીવાયએસપી સહિતના તેમજ એસઆરપીની ટુકડી સહિત મોટો કાફલો છે તે ગામમાં ગોઠવાઈ ગયો છે. તો ગામમાં આજે સવારથી છે તે હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ સુધી પોલીસે કોઈની અટકાયત નથી કરી, પરંતુ પોલીસના જે નિવેદન બાદ છે તે સમગ્ર મામલો છે તે જાહેર થશે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હવે જતા જતા મેળવીએ ક્રિપ્ટોની સમજ. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. ક્રિપ્ટોના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. તો ચાલો ગયા અઠવાડિયામાં ચર્ચામાં રહેલા ક્રિપ્ટોના સમાચારથી શરૂઆત કરીએ. કેનેથ ગ્રિફિને સોથેબીના ઓક્શનમાં યુએસ કોન્સ્ટિટ્યુશન એટલે કે યુએસ બંધારણના પહેલા એડિશનની કોપી $43.2 મિલિયન ખરીદી. ઓક્શન હાઉસ અને ગ્રિફિનના એક પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે અરબપતિ નિવેશક કેનેથ ગ્રિફિને ગુરુવારે સોથબીમાં અમેરિકી સંવિધાનના પહેલા એડિશનની કોપી ખરીદવા માટે એક ઓનલાઈન ક્રિપ્ટોકરન્સી ગ્રુપને પાછળ છોડીને $43.2 મિલિયન બોલી લગાવી છે. ગ્રિફિનના 17,000થી વધારે લોકોના એક બ્રાન્ડને પાછળ છોડી દીધું, જેને આ અઠવાડિયાની શરૂઆતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી 40 મિલિયનથી વધારે ક્રાઉડ ફંડિંગ કર્યું હતું. ગ્રિફિન, જેમણે $43 બિલિયન અમેરિકી ડોલરની ઇન્વેસ્ટમેન્ટ ફંડ સિટાડેલની સ્થાપના કરી હતી, તે એક પ્રોમિનન્ટ આર્ટ કલેક્ટર છે અને આર્કાનસના બેન્ટન વિલેમાં ક્રિસ્ટલ બ્રિજ મ્યુઝિયમ ઓફ અમેરિકન આર્ટ અમેરિકી સંવિધાનના પહેલા એડિશનની કોપીને પ્રદર્શન માટે રાખવાના છે. ગ્રિફિને એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકી સંવિધાન એક પવિત્ર દસ્તાવેજ છે, તેથી હું ઈચ્છું છું કે આ સંવિધાનની કોપી અમેરિકન અને વિઝિટર્સને જોવા માટે અમારા મ્યુઝિયમમાં અને બીજા સાર્વજનિક સ્થાનો પર ઉપલબ્ધ રહે. એવું લાગે છે કે સાતોશી નાકામોટોનો બીટકોઇનનો વિશાળ ખજાનો કાયમ માટે ખોવાઈ ગયો છે. વાસ્તવમાં ઈરા ક્લેમેન વર્સિસ ક્રેગ રાઇટ ટ્રાયલમાં આ જ્યુરી સભ્યોએ આ અઠવાડિયે પુરાવા જોયા કે સાતોશી નાકામોટોના $64 મિલિયનના મૂલ્યના 1.1 મિલિયન BTC ફરીથી પ્રાપ્ત નહીં થાય. પુરાવામાં બિટકોઇનના શરૂઆતના દિવસોની 5 હાર્ડ ડ્રાઈવ અને 9 થંબ ડ્રાઈવનો સમાવેશ થાય છે, જે એવી રીતે એન્ક્રિપ્ટ કરવામાં આવી હતી કે જેનાથી તેમનો ડેટા એક્સેસ કરવાનું લગભગ અશક્ય બની ગયું હતું. બિટકોઇનનો મહત્તમ પુરવઠો 21 મિલિયન છે, તેમજ કાયમી ધોરણે પાછું ના મળે તેવા બિટકોઇનની કુલ સંખ્યાનો અંદાજ 100,000થી 3.7 મિલિયન સુધીનો છે. રાઇટ દાવો કરે છે કે તે બિટકોઇનના પેસ્યુડોનિમસ ઇન્વેસ્ટર નાકામોટો છે, જો કે રાઇટ વારંવાર આ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. તો બીજી તરફ ઈરા ક્લેમેન દાવો કરે છે કે તેનો મૃત ભાઈ ડેવ ક્લેમેન એક સમયે રાઇટનો બિઝનેસ પાર્ટનર હતો. ઈરાનો આરોપ છે કે રાઇટે ડેવના BTCને જપ્ત કરવાની યોજના બનાવી હતી. જો કે ક્રિપ્ટોકરન્સી ઓપન પેટન્ટ એલાયન્સ તરીકે ઓળખાતી સંસ્થાએ રાઇટની સામે તેની કાનૂની લડાઈ ચાલુ રાખી છે. બિનેન્સ એક્સચેન્જના CEOએ ક્રિપ્ટો ગ્રોથમાં અવરોધતી સૌથી મોટી સમસ્યા જાહેર કરી છે. ટોચની ક્રિપ્ટોકરન્સી ફર્મ બિનેન્સ એક્સચેન્જના CEO ચાંગપેંગ ઝાઓએ કહ્યું છે કે ક્રિપ્ટો માર્કેટમાં ઘણો વિકાસ થયો હોવા છતાં પણ હજુ પણ કેટલીક અડચણોને કારણે વિકાસ થઈ શક્યો નથી. એસોસિએટેડ પ્રેસ સાથેના તેમના તાજેતરના ઇન્ટરવ્યૂ દરમિયાન બિનેન્સ એક્સચેન્જના CEOએ જણાવ્યું હતું કે વોલેટિલિટી એ એક સમસ્યા છે જે લોકોને ક્રિપ્ટોકરન્સીથી દૂર લઈ જાય છે. તેમજ કેટલાક રોકાણકારો વોલેટિલિટીનો આનંદ પણ માણે છે. તેમણે કેટલીક સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું જે ક્રિપ્ટોકરન્સીના વિકાસને અવરોધે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેની સંપત્તિનું શું થશે? શું તેના બાળકોને મળશે? બાળકોને કેવી રીતે મળશે? શું કોઈ બાંયધરી આપવાનો રસ્તો છે?
કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી તેની સંપત્તિ તેના બાળકો પાસે જ જશે. જો કે બિનેન્સ એક્સચેન્જના સીઈઓએ જણાવ્યું હતું કે જેમ જેમ ઉદ્યોગ પરિપક્વ થશે તેમ તેમ તેમાં મોટા સુધારાઓ પણ જોવા મળશે. તો ક્રિપ્ટોથી જોડાયેલી ખાસ ખબરોમાં હાલ માત્ર આટલું જ. ફરી મળીશું ક્રિપ્ટોથી જોડાયેલા ખાસ સમાચારો સાથે. નમસ્કાર. ZPay and News 18 Network present क्रिप्टो की समझ.